નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 7 અને 8 કરીશું. એ થોડા અલગ ટાઈપના છે. એટલે અલગ ટાઈપના એટલે તમને એક ત્રિગુણોત્તર આપી દીધો છે અને પછી જે આપણને રકમ આપી છે એ રકમની કિંમત શોધવાની છે. આગળ આપણે એવું કરતા હતા કે એક ત્રિગુણોત્તર આપેલો હોય તો બાકીના આપણે 5 શોધતા હતા. એવું કંઈક કામ કરી દો. ફક્ત ત્રિગુણોત્તરો ટૂંકમાં શોધવાનું જ કામ અત્યાર સુધી આપણે લગભગ કર્યું છે. તો આ બે દાખલા થોડા જુદા ટાઈપના છે. એમાં 5 ત્રિગુણોત્તરો શોધવાની કંઈ જરૂર નથી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે કે જો cot થીટા, એટલે અહીંયા આપી દીધું છે કે જો cot થીટા બરાબર 7/8 હોય તો હવે તમને આની કિંમતો શોધવાની છે. કોની? અહીંયા લખી છે રકમ તેની. આ એક નંબરમાં 1 + sin થીટા, બીજા કૌંસમાં 1 - sin થીટા છેદમાં 1 + cos થીટા ગુણ્યા 1 - cos થીટાની કિંમત શોધવાની છે. અને બીજી એક આની શોધવાની છે. કોની? તો કે cot² થીટા શોધો એમ કીધું છે. એટલે ટૂંકમાં આ દાખલો કિંમત શોધોનો દાખલો. અત્યાર સુધી આપણે બધા ગુણો એક ત્રિગુણોત્તર આપેલો હોય તો બાકીના 5 શોધવાનું શીખી ગયા. હવે અહીંયા બાકીના 5 નથી શોધવાના. આપણે જેની જરૂર છે એ જ ફક્ત પહેલા શોધીશું. તો પહેલા અહીંયા જોઈ લો કે તમને cot થીટા આપેલો છે. એટલે આપણે કાટકોણ ત્રિકોણની આકૃતિ તો દોરી જ દેવાની અને પછી કોઈ પણ લઘુકોણમાં આપણે થીટા દર્શાવી દેવાનું. તમે ઉપરનો લેવા માંગતા હોય તો ઉપર દર્શાવો ને એ રીતે આ પાસેની બાજુ અને સામેની બાજુ લખો. નીચે થીટા દર્શાવો તો તમે એ રીતે પાસેની બાજુ અને સામેની બાજુ લખો અને કાટખૂણાની સામેની બાજુ કરો. એ કામ જે કામ આપણે કરી ગયા છે એ જ રીતે સ્ટાર્ટિંગમાં તો એ જ કામ કરવાનું છે. હવે તમને જે ત્રિગુણોત્તર આપેલો છે એનું સૂત્ર રિકોલ કરો. તો કોટનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. એટલે ટૂંકમાં એનો અર્થ કે પાસેની બાજુ 7 લો અને સામેની બાજુ 8 લો. હવે અહીંયા પાયથાગોરસ પ્રમેયની મદદથી આપણે કર્ણ શોધવો પડશે. એટલે આપણે આગલા દાખલામાં આ કામ કરી જ ગયા છે. એટલે કે પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર લખ્યું, સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. હવે સામેની બાજુ 8 મૂકી દો. ઓકે, 8નો વર્ગ પ્લસ પાસેની બાજુ 7 મૂકી દો. તો કે 7નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ આવે. હવે 8નો વર્ગ 64 થશે અને 7નો વર્ગ 49 થશે અને સરવાળો થશે કર્ણનો વર્ગ 113. બરાબર? 9 ને 4 3 ને 6 4 113 થશે સરવાળો. પણ આ 113 એ તો શું આવ્યું? કર્ણનો વર્ગ આવ્યો. આપણે તો કર્ણ જોઈએ છે એટલે શું લેવાનું? બંને બાજુ વર્ગમૂળ લેતા. એટલે કર્ણ આવશે આપણો વર્ગમૂળ 113. કર્ણ આવશે વર્ગમૂળ 113 આ રીતે. તો એ જે કર્ણ આવ્યો વર્ગમૂળ 113 એને આપણે અહીંયા મૂકી દો કર્ણમાં. તો કર્ણ આવશે વર્ગમૂળ 113. આટલું કામ આપણે જે પ્રમાણે આગલા દાખલાઓમાં કરી ગયા છે એ રીતે આટલું કામ આપણે કમ્પ્લીટ. હવે આગળ એ શું કહેવા માંગે છે? તો હવે આની અને આની આ બેની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે જે ગુણોત્તરો છે કે અહીંયા એક સાઇન છે અને એક કોસ છે અને અહીંયા cot થીટાની, તો cotની કિંમત તો આપણી પાસે ઓલરેડી છે જ. cotની કિંમત તો છે જ આપણી પાસે. એટલે ફક્ત હવે કઈ બે કિંમત શોધવાની રહી? આપણે કઈ બે કિંમતની જરૂર પડશે? 5 ત્રિગુણોત્તરો શોધવા નથી બેસવાનું. આપણે કિંમત શોધોનો દાખલો હોય એમાં જે ત્રિગુણોત્તરની જરૂર હોય એટલા ત્રિગુણોત્તરોની કિંમત શોધવાની. તો અહીંયા આપણને sin અને cos ની જરૂર પડશે. એટલે ફક્ત sin થીટા અને cos થીટાની જ કિંમત ગુણોત્તરની કિંમત શોધીએ.
તો અહીંયા સામેની બાજુ 8 છે અને કર્ણ આપણે શોધ્યો કે કર્ણ મૂકી દઈએ તો વર્ગમૂળ 113. એ જ રીતે કોસમાં પાસેની બાજુ 7 મૂકી અને કર્ણ મૂકીશું વર્ગમૂળ 1/13. આ એટલે ટૂંકમાં બે ત્રિગુણોત્તરની આપણને જરૂર છે. તો એ બે ત્રિગુણોત્તરો શોધવાના, બધા 5 શોધવાની કોઈ જરૂર નથી. હવે જે કિંમત શોધવાની છે એની ટેક્સ્ટબુકમાંથી રકમ લખો, એટલે જેની કિંમત શોધવાની છે એની રકમ લીધી. હવે અહીંયા આપણે બીજગણિતનો ઉપયોગ કરવાનો છે. ધોરણ 9માં તમે વિસ્તરણ શીખી ગયા, એટલે ગુણાકાર બે પદનો બે પદ સાથે. તો a પ્લસ બી, a માઇનસ બી નો ગુણાકાર વિસ્તરણ જેને કહેવાય, તો શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તે એ રીતે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે બે કૌંસ. એમાં પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં પહેલું પદ સરખું છે, બીજું પદ સરખું છે, ચિહ્ન વિરુદ્ધ છે. એટલે આપણે કયું સૂત્ર વાપરવાનું છે? a પ્લસ બી, a માઇનસ બી વિસ્તરણ સૂત્રની રીતે એનો ગુણાકાર થશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. a સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 ઓછા બી સ્ક્વેર એટલે અહીંયા જ્યારે તમે વર્ગ કરો ને તો સાઈનની ઉપર વર્ગ કરીને પછી થીટા લખો, કાં તો આખા કૌંસની બહાર લખો તો પણ ચાલે. સાઈન થીટા કૌંસમાં લખીને બહાર વર્ગ કરો તો પણ ચાલે અને થીટાની ઉપર વર્ગ નહીં કરવાનો, કારણ કે સાઈન ગુણોત્તર બેવડાય છે, ખૂણો નથી બેવડાતો. એટલે આ રીતે લખાશે સાઈન સ્ક્વેર થીટા લખાશે. અથવા તમે બીજી રીતે સાઈન થીટા કૌંસમાં લખીને બહાર વર્ગ કરી શકો છો, પણ આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. એ જ રીતે નીચેનો ગુણાકાર આવે ઉપર કરો એ રીતે 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા, તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થશે. બરાબર. હવે આપણી પાસે સાઈન અને કોસની કિંમત છે, એ કિંમત હવે આપણે મૂકી દઈએ છીએ. તો અહીંયા કિંમત મૂકીએ છીએ તો સાઈનની કિંમત છે 8/વર્ગમૂળ 113. આખા કૌંસનો વર્ગ એટલે ચલો ને હમણાં પછી વર્ગ કરીએ. 8/વર્ગમૂળ 113 આખા કૌંસનો વર્ગ કરીએ છીએ. એ જ રીતે અહીંયા પણ કોસની કિંમતનો પણ વર્ગ એટલે 7/વર્ગમૂળ 113 નો વર્ગ. આ રીતે સાઈન થીટા અને કોસ થીટાની કિંમત મૂકી દીધી. મેં કહ્યું તે પ્રમાણે આપણે આ રીતે લખી શકો છો. તમે સાઈન થીટા હોલ સ્ક્વેર પણ લખી શકો અને એને તમે સાઈન સ્ક્વેર થીટા પણ લખી શકો. બંને રીતે લખી શકો. તમે કૌંસમાં લખીને બહાર વર્ગ કરો અથવા સાઈન પર વર્ગ કરો, થીટા પર નહીં. સાઈન થીટા સ્ક્વેર નહીં લખાય, કારણ કે થીટાનો વર્ગ નથી, ખરેખર ગુણોત્તરનો વર્ગ છે. એટલે આ રીતે લખાશે સાઈન સ્ક્વેર થીટા. અથવા આ રીતે બંને રીતે તમે લખી શકો. ચાલો હવે આપણે એનું સાદું રૂપ આપીએ. તો સાદું રૂપમાં 8 નો વર્ગ 64 થશે અને વર્ગમૂળનો વર્ગ તે સંખ્યા પોતે, કોઈ પણ સંખ્યાના વર્ગમૂળનો વર્ગ તે સંખ્યા પોતે થઈ જશે, એટલે 113 થઈ જશે. અને અહીંયા 1 માઇનસ 7 નો વર્ગ 49/113 આ રીતે આવશે. હવે એનું આગળનું સાદું રૂપ અહીંયા લઈએ છે. બરાબર. આગળ તો અહીંયાથી આગળ જઈએ છે તો લસા 113 એટલે હું પહેલા અંશનો લસા લઉં છું 113. તો અહીંયા છેદમાં 1 છે એટલે અહીંયા 113 વડે ગુણાશે એટલે 113 ઓછા 64 થશે. આ અંશનું પતી ગયું. હવે છેદમાં પણ લસા 113 લઈએ છીએ, છેદનો લસા. હવે અહીંયા છેદમાં ફક્ત એક જ છે એટલે અંશ અને છેદ 113 વડે ગુણાશે એટલે 113 ઓછા 49 થશે. તો આ બંનેના છેદ કેન્સલ થશે. બંનેના છેદ કેન્સલ થઈ જશે. હવે અહીંયા 113 ઓછા 64 113 ઓછા 64 આવશે 49 અને 113 ઓછા 49 આવશે 64. એટલે આ આપણા
પહેલી કિંમત આ આપણો પહેલો આન્સર આવે આની કિંમત મળી કોની 1 પ્લસ સાઇન થીટા ગુણ્યા 1 માઇનસ સાઇન અપોન 1 પ્લસ કોસ થીટા ગુણ્યા 1 માઇનસ કોસ થીટા નું સાદું રૂપ આપીને એને આ રીતે કિંમતો મૂકીને સાદું રૂપ આપીએ તો છેલ્લે ફાઇનલ આપણને આ રીતે કિંમત મળશે. હવે તમને બીજી કિંમત કીધી હતી કોટ સ્ક્વેર થીટા. હવે અહીંયા મેં લખ્યું હતું બીજું કોટ સ્ક્વેર થીટા. હવે તમારી કોટ થીટાની કિંમત તો છે જ, એને જ ડાયરેક્ટ વર્ક કરી તો 7/8 હોલ સ્ક્વેર 7/8 હોલ સ્ક્વેર તો 7 નો વર્ગ પણ 49 અને 8 નો વર્ગ પણ 64 એટલે આ તમારો બીજો છે. એટલે બંનેમાં જવાબ તો સરખા જ આવવા જોઈએ એવું કંઈ નહીં, પણ આપણે અહીંયા આપણા દાખલામાં બંનેના જવાબ સરખા આવે છે. એટલે આ દાખલો કિંમત શોધોનો છે થોડુંક જુદું છે. આગલા દાખલાઓમાં આપણને એક ત્રિગુણોત્તર આપતા હતા અને બાકીના 5 આપણે શોધતા. જ્યારે આ દાખલામાં આપણને એક ત્રિગુણોત્તર આપેલો હોય અને જે કઈ રકમ આપી હોય કિંમત શોધવા માટે, અહીંયા આની કિંમત અને બે કિંમતો શોધવાની. તો એ બે કિંમતો પહેલા ટેક્સ્ટબુકમાંથી રકમ લખો કે શાની કિંમત શોધવાની છે. પછી અહીંયા શક્ય હોય તો અહીંયા આપણે ગુણાકાર શક્ય છે આપણે કરી શકીએ છીએ. તમે જો અહીંયા સાઇન થીટા અહીંયા કોસ થીટા મૂકો તો એ ગણતરી બહુ લાંબી થાય. એટલે બને ત્યાં સુધી જેટલું સાદું રૂપ અપાવી શોર્ટમાં થાય એ રીતે શોર્ટમાં દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આપણે ગુણાકાર કરી શકીએ છીએ. એટલે પહેલા આપણે ગુણાકાર કરી દીધો એટલે આપણે એક જ વખત કિંમત મૂકવી પડે, નહીં તો અહીંયા 2 વખત મૂકવી પડે. અહીંયા પણ સાઇન થીટાની મૂકો, અહીંયા સાઇન થીટાની મૂકો, અહીંયા કોસ થીટાની 2 વખત મૂકો અને સાદું રૂપ ઘણું લાંબુ થાય. એટલે જોવાનું આપણે 9મા ધોરણનો આપણે આગળ જે કંઈ શીખી ગયા એનો પણ ઉપયોગ આવતો હોય. એટલે ટૂંકમાં 9મું પણ આની પર ડિપેન્ડેન્ટ છે. એટલે 9માનો બેઝ પણ પાકો હોવો જરૂરી છે, 9મું પણ અપડેટ હોવું જરૂરી છે. તો આ રીતે તમારે બહુપદીનું ચેપ્ટર ચલાવ્યું બીજું ત્યારે પણ તમને કહ્યું હતું કે સૂત્રો બધા પાકા રાખજો, 10મામાં પણ એનો ઉપયોગ આવશે. વિસ્તરણ સૂત્રો અને અવયવ સૂત્રો ત્યારે પણ તમને કહ્યું હતું લિસ્ટ બનાવીને 10મામાં પણ એનો ઉપયોગ આવશે. તો અહીંયા એ બહુપદીના ચેપ્ટરના સૂત્રનો જ અહીંયા આપણે ઉપયોગ કર્યો. તો આ રીતે કિંમત મૂકી અને સાદું રૂપ આપી. તો આ રીતે 2 જવાબ. અહીંયા તો ડાયરેક્ટ વર્ગ જ કરવાનો હતો, બરાબર. કોટની કિંમત ન હોત, ધારો કે 10ની આપી તો આપણે કોટ 10નો વ્યસ્ત લઈ લેવાનો. એટલે કોટની, સાઇનની અને કોસની, એમાં કોટ તો ઓલરેડી આપી જ દીધો છે એટલે કોટની આપણે શોધવાની જરૂર નથી. એટલે ફક્ત આપણે કઈ 2 શોધવાની રહી, સાઇન અને કોસ, એ 2 જ કિંમતો. એટલે 5 શોધવા નહીં બેસી જવાનું, ખોટું મહેનત નહીં કરવાની. જોવાનું, રકમ બરાબર રકમ વાંચવાની કે રકમમાં શું કહેવા માંગે છે, શું શોધવાનું છે. કોઈ કિંમત શોધવાની છે કે ત્રિગુણોત્તરો, બાકીના 5 ત્રિગુણોત્તરોની કિંમત શોધવાની છે. રકમ જોઈને કામ કરવાનું. આમ ચાલો એક ત્રિગુણોત્તર આપ્યો એટલે આકૃતિ દોડી દીધી, પાયથાગોરસ વાપરી નાખ્યો ને 5 શોધી નાખ્યા, આંખ બંધ કરીને એમને જોવાનું. બરાબર. જેટલા ત્રિગુણોત્તરોની જરૂર હોય એટલા જ ત્રિગુણોત્તરોની કિંમત શોધવાની, વધારે મહેનત કરવાની નહીં. ત્યાર પછીનો 8મો દાખલો. આગળ દાખલો 8 દાખલા 7 જેવો જ છે, પણ દાખલા 7માં આપણે 2 કિંમતો અલગ અલગ શોધવી. જ્યારે દાખલા 8માં આપણને 2 સમસામેની બાજુ લખીને આપી છે અને 2 બાજુ સરખી છે કે નહીં એમ સાબિત કરવાનું છે. એટલે સાબિત કરો કે દાખલો છે. કામ તો કિંમત શોધવાનું જ કરવાનું છે, પણ અહીંયા આપણે એક આ રીતે આપી છે રકમમાં કે 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 minus tan square A upon 1 plus tan square A equal to cos square A minus
સાઇન સ્ક્વેર એ છે કે નહીં, એટલે બંને બાજુ સરખી છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, સાબિત કરવાનું છે. એટલે કામ તો એનું એ જ. હવે પહેલાં 3 ગુણાકારમાં છે તો એને છેદમાં લઈ જઈએ, એટલે કે આપણને એક ત્રિગુણોત્તર ટૂંકમાં આપ્યો છે એમ કહેવાય. આ કામ આપણે કરી ગયા છે વારંવાર. અને 4/3 સૂત્ર રિકોલ કરો કોટનું, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આકૃતિમાં એના ત્રિગુણોત્તરો લેવાના છે, એટલે એની પાસેની બાજુ મૂકો, સામેની બાજુ મૂકો. પાસેની બાજુ 4 મૂકો, સામેની બાજુ 3 મૂકો, અને તમે મોઢે ગણતરી કરશો તો 4 નો વર્ગ 16 વત્તા 3 નો વર્ગ 9, 16 ને 9 25, 25 નું વર્ગમૂળ 5, એટલે કર્ણ આવશે 5. હવે તમારે જે કિંમતો મૂકીને કામ કરવાનું છે એમાં તમારે ટેનની જરૂર પડશે, કોસની જરૂર પડશે અને સાઈનની જરૂર પડશે. ટૂંકમાં તમારે 3 ત્રિગુણોત્તરોની જ જરૂર છે, એટલે ફક્ત એ 3 ત્રિગુણોત્તરો જ છે. હવે tan, તો tan એ કોટનો વ્યસ્ત છે અને કોટની કિંમત છે, એટલે ડાયરેક્ટ એનો વ્યસ્ત મૂકી, બરાબર. હવે સાઈન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ 3 મૂકો, કર્ણો 5 મૂકો, બરાબર. સૂત્ર લખવું જરૂરી નથી, પણ તમે સૂત્રને રિકોલ કરો, યાદ કરો કે શું આવે સૂત્ર. કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ 4 મૂકો અને કર્ણ 5. એટલે આ રીતે ફક્ત આપણને 3 કિંમતોની જ જરૂર છે, એટલે 3 જ કિંમતો આપણે મૂકીશું. હવે ત્યાર પછી જે બે બાજુ ચેક કરવાની છે, બંને બાજુ સરખી છે કે નહીં. તો આપણને જે રકમ આપી છે એમાં જમણા હાથની જમણી બાજુ કહો અને ડાબા હાથની ડાબી બાજુ કહો. તો પહેલાં મેં ડાબા હાથની ડાબી બાજુ લખી. ડાબી બાજુ મેં રકમમાંથી ટેક્સ્ટબુકમાંથી લખવાની હોય છે, આપી હોય તે પ્રમાણે. તો મેં લખી છે 1 - tan સ્ક્વેર upon 1 + tan સ્ક્વેર. હવે શું કરીશું, tan ની કિંમત મૂકી દઈશું, પણ એને વર્ગ કરીને મૂકીશું. તો ડાયરેક્ટ વર્ગ કરી નાખીએ તો આપણે 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16, એટલે 9/16 મૂકીશું. એ રીતે નીચે પણ પ્લસ વર્ગ કરીને મૂકીશું 9/16. હવે અહીંયા 16 તમે લસા લેશો તો અહીંયા છેદમાં 1 છે એટલે 16 - 9 થશે, બરાબર. અને આ 16 લસા આવશે. એ રીતે છેદમાં પણ, અને છેદમાં 1 છે એટલે 16 + 9 આવશે, આ રીતે. અને છેદમાં 16 આવશે. તો આ 16 કેન્સલ થઈ જશે. તો સાદુરૂપ આવશે 16 - 9, 16 - 9 બરાબર 7 આવશે, અને 16 + 9 બરાબર 25 આવશે. એટલે આ તમારી ડાબી બાજુની કિંમત 7/25. કામ એ રીતે જ કરવાનું છે. 7માં કર્યું એ જ રીતે 7માં 2 અલગ અલગ રકમ આપીને કિંમત શોધવાની. જ્યારે અહીંયા 2 સમસમે બાજુ લખીને આપી છે અને બંનેની કિંમત શોધીને બંને કિંમત સરખી આવે તો બંને બાજુ સરખી છે તેમ કહેવાય, અને સરખી ન આવે તો બંને બાજુ સરખી નથી. એટલે એણે સવાલ પણ એવી રીતે જ પૂછ્યો છે કે નહીં. એટલે બંને બાજુની કિંમત સરખી આવે તો છે, અને બંને બાજુની કિંમત સરખી ન આવે તો નથી, બરાબર. આપણે ડાબી બાજુની કિંમત શોધી નાખીએ. આપણી આવી 7/25. હવે જમણી બાજુની કિંમત cos સ્ક્વેર a, મેં કહ્યું ને કોસની ઉપર સ્ક્વેર મુકાય, એની ઉપર નહીં, ઓછા sin સ્ક્વેર a. અહીંયા cos સ્ક્વેર a, sin સ્ક્વેર a. અહીંયા જરાક જગ્યા ઓછી છે એટલે આમ તમારે વ્યવસ્થિત આ રીતે લખવાનું, cos સ્ક્વેર a અને sin સ્ક્વેર a. એટલે વચ્ચે કોસની ઉપર વર્ગ કરીને લખવાનું છે. એટલે એ રીતે વ્યવસ્થિત જગ્યા લઈને કામ કરવાનું છે. હવે અહીંયા હું કોસની કિંમતો મૂકું ને સાઈનની કિંમતનો વર્ગ ધારો મૂકું છું. તો કોસનો વર્ગ 4/5 નો વર્ગ એટલે 16/25 બરાબર, ઓછા સાઈનનો વર્ગ તો 3/5 નો વર્ગ એટલે 9/25. બંનેનો લસા 25 બંનેના છેદમાં છે એટલે કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી. એટલે અહીંયા પણ આપણું આવ્યું 7/25 અને નંબર 2. તો આપણે બંને બાજુની કિંમત સરખી એટલે લખવાનું પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જમણા એમ છેલ્લે લખી નાખવાનું. પરિણામ 1 અને 2 પરથી
ડાબા બરાબર જવાબ, એટલે કે બંને બાજુ સરખી છે એમ લખી. એટલે લખવાનું માટે છેલ્લે જવાબમાં લખવાનું માટે 1 માઇનસ ટેન સ્ક્વેર એ અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર એ બરાબર કોસ સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર એ છે એમ છેલ્લે લખવાનું. છે કે નથીનો જવાબ આપણે આપવાનો છે. એટલે સરખી આવી તો છે ને સરખી ન આવે તો નથી. એટલે કામ તો એ રીતે જ કરવાનું છે. પહેલામાં જેમ બે કિંમતો શોધી એમ અહીંયા પણ બે કિંમતો શોધવાની છે, પણ આપણે એક સાથે જ શોધવા નથી બેસવાનું. બંને બાજુ સામ સામે લખીને નથી શોધવાની. બેને અલગ અલગ લખો. પહેલા ડાબી બાજુ લખો, એને કિંમત મૂકીને સાદું રૂપ આપો, એને પરિણામ નંબર 1 આપો. પછી જમણી બાજુ લખો, એની કિંમત મૂકો, સાદું રૂપ આપો, એને પરિણામ નંબર 2 અને છેલ્લે બંનેની કિંમત જો સરખી આવે, અહીંયા બંનેની કિંમત આપણી સરખી આવે છે એટલે છેલ્લે લખો માટે પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર છે. તો આ રીતના કિંમત શોધવાના દાખલા આવે. એટલે એમાં તમારે જે ત્રિગુણોત્તરોની જરૂર હોય એટલા ત્રિગુણોત્તરોની કિંમત પહેલા શોધી જ નાખો. પછી તમે આકૃતિમાં જોવા બેસો ને તો તેમાં ભૂલ પડવાની શક્યતા હોય છે. એટલે પહેલા આપણે જોઈ લેવાનું કે આપણને રકમમાં કયા કયા ત્રિગુણોત્તરોની જરૂર છે. જેટલા ત્રિગુણોત્તરોની જરૂર હોય એને એડવાન્સમાં કિંમત મૂકીને સાદું રૂપ આપતા પહેલા શોધી જ નાખવાનું. કારણ કે પછી ગણતા આપણે આકૃતિમાં જોઈને લખવામાં ભૂલ પડવાની શક્યતા રહે. એટલે જેટલા ત્રિગુણોત્તરોની જરૂર હોય એ તમારે સાઈડ પર પહેલા શોધીને એડવાન્સમાં શોધી જ નાખવાના અને પછી તમારે રકમ લખીને એ પ્રમાણે કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે. આ રીતે એટલું વધારાનું છે કિંમત શોધો, બીજું કંઈ વધારાનું છે નહીં. અને આ કામ તો તમે આગલા ધોરણોમાં પ્રાઇમરી લેવલનું જ છે. તમે સરવાળા બાદબાકી કરો છો એ ટાઈપનું જ સાદું રૂપ છે, કંઈ નવું છે. એટલે ગણિતમાં મોટા ભાગે તમારા માટે થોડુંક જ નવું હોય, બાકી તો મોટા ભાગનું બધું સાદું રૂપ જ આવતું હોય છે. હવે ત્યાર પછી 9મા દાખલામાં એવું કીધું છે tan એ એક ત્રિગુણોત્તર આપ્યું છે. એટલે મેં કીધું તે પ્રમાણે તમારે એ દાખલો હવે એક હોમવર્કમાં કરવાનો છે. એમાં તમારે tan એટલે સામેની બાજુ 1 લેવાની, પાસેની બાજુ વર્ગમૂળ 3 લેવાની અને પાયથાગોરસના પ્રમેયની મદદથી કર્ણ શોધી નાખવાના. પણ તમારે a અને c જુઓ, તમારે sin એ cos c પ્લસ cos એ sin c. એટલે પહેલા તમારે a ના ત્રિગુણોત્તરો ફક્ત 2 જ sin અને cos ના જ શોધવાના. પછી બીજી નવી આકૃતિ દોરી c ના sin c અને cos c અલગ શોધવાના. પહેલી એક આકૃતિમાં કોના a ના ફક્ત 2 ત્રિગુણોત્તરો, એમાં સામેની બાજુ પાસેની બાજુ ને કર્ણની કિંમત નહીં બદલે, તમારા ખાલી બાજુનું નામ બદલાશે. જ્યારે તમે એ લેશો ત્યારે તમારી સામેની બાજુ અને પાસેની બાજુ અલગ હશે અને જ્યારે તમે સીના લેશો ત્યારે તમારી સામેની બાજુ અને પાસેની બાજુ અલગ હશે. એટલે એ રીતે તમારે કામ કરવાનું છે. એટલે એ રીતે બે આકૃતિ અલગ અલગ દોરીને સાઈને કોસ એ અલગ શોધો, સાઇન સી કોસ સી અલગ શોધો અને પછી રકમ લખીને કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે. એટલે એક દાખલો તમારે કરવાનો છે. હવે 10મો દાખલો પણ આમ તો એવું એને છે ને ડાયરેક્ટ કોઈ ત્રિગુણોત્તર નથી આપ્યો કે કોઈ પણ બે બાજુના માપ નથી આપ્યા. 10મા દાખલામાં શું કરવું છે, એક જ બાજુનું માપ આપ્યું છે, PQ નું માપ આપ્યું છે અને બે બાજુના માપનો સરવાળો આપ્યો છે. આપણે પહેલો દાખલો કરી ગયા એમાં કાટકોણ ત્રિકોણની બે બાજુના માપ હતા અને ત્રીજી બાજુ પાયથાગોરસની મદદથી શોધતા હતા. પછીના બધા દાખલામાં પણ એક એક ત્રિગુણોત્તર આપેલા હતા, એટલે કે બે બાજુના માપ ડાયરેક્ટ મળી જતા. જ્યારે અહીંયા થોડું જુદું છે, એક જ બાજુનું માપ છે અને બે બાજુના માપનો સરવાળો છે અને આ પીના 3 ગુણોત્તરો શોધવાના છે. તો અહીંયા એક વધારાનું કામ આપણે ખાલી શું કરવાનું છે કે જે સરવાળો આપ્યો છે જે બે બાજુનો એમાંથી કોઈ પણ એક બાજુને કરતા કરો, કાં તો PR ને કરો તો QR બાદ થશે, QR ને કરતા કરશો તો સામે PR બાદ થશે. તમે કોઈ પણ બેમાંથી કોઈ પણ એકને કરતા કરી શકો છો. દાખલા તરીકે હું PR ને કરતા કરું છું અને QR સામે લઈ જાઉં છું તો 25 ઓછા QR. એટલે તમારે શું કરવાનું, PR નું માપ શું લેવાનું,
25 ઓછા Q1 લઈને કામ કરવાનું. હવે જે પ્રમાણે આપણે પાયથાગોરસના પ્રમેય કરીએ છીએ કે કાટકોણ ત્રિકોણ PQR માં પાયથાગોરસના પ્રમેય મુજબ એ રીતે જ કામ કરવાનું છે. પાયથાગોરસના પ્રમેય મુજબ હવે શું લખાશે તે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો. કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે લખી નાખો PQ² પ્લસ QR² બરાબર કર્ણનો વર્ગ. બરાબર લખી નાખો કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો. હવે તમારે PQ તમારી પાસે છે એટલે PQ માપ 5 છે. QR નું માપ નથી, PR નું છે, તો QR ને QR જ અને PR ની જગ્યાએ આ 25 ઓછા QR 25 ઓછા QR આ રીતે એટલો ફેર છે. પેલામાં આપણે ડાયરેક્ટ બે માપ કિંમત બે બાજુના માપ ડાયરેક્ટ મળી જતા એટલે ખાલી સાદું રૂપ જ આપવાનું રહેતું. જ્યારે અહીંયા બે બાજુ એક બાજુ આપી છે અને બે બાજુના માપનો સરવાળો આપ્યો છે એટલે કોઈ પણ એક બાજુને કરતા કરો કાં તો PR ને કરો તો QR માઇનસ થશે, QR ને કરો તો સામે PR માઇનસ થશે. QR કરતા કરો તો અહીંયા QR માં તમારી કિંમત મૂકો. બરાબર. હવે સાદું રૂપ આપે તો 5 નો વર્ગ 25 QR નો વર્ગ. હવે અહીંયા વિસ્તરણ કરવાનું છે A-B² તમને કહ્યું તે પ્રમાણે બહુ બધીમાં તમે વિસ્તરણ સૂત્ર 9મા ધોરણમાં પણ શીખી ગયા અને આગળ બીજા ચેપ્ટરમાં પણ તમારો ઉપયોગ આવી ગયો છે એ ટાઈપના દાખલાનો. તો A-B² તો A² એટલે 25 નો વર્ગ, પહેલા A² એટલે 25 નો વર્ગ એટલે 625 ઓછા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું ઉપર એટલે 2 ગુણ્યા 25 એટલે 25 એટલે 50 QR અને પછી આ બીજાનો વર્ગ થશે એટલે પ્લસ QR² હવે જ્યારે તમે QR² ની બાજુ બદલશો તો ઓટોમેટિક બાજુ આ બાજુ લાવશો તો માઇનસ થશે એટલે સમ સામે તમે કેન્સલ કરી શકો છો. સમાન ચિહ્ન હોય સમાન ચિહ્ન હોય તો તમે સમ સામે આ રીતે કેન્સલ કરી નાખો કારણ કે બાજુ બદલશો તો પ્લસ ના માઇનસ એટલે ઓટોમેટિક કેન્સલ થઈ જશે. હવે આ જે માઇનસ પદ છે એની હું બાજુ બદલું છું એટલે એ પ્લસ થઈ જશે 50 QR પ્લસ થઈ જશે અને આ જે 25 છે 25 ને હું સામે લઈ જાઉં છું તો એ પણ પ્લસ ના માઇનસ થશે એટલે આ રીતે થશે. એટલે અહીંયા QR 50 છેદમાં મૂકું છું 600 ના છેદમાં 50 0 0 કેન્સલ અને 12 5 60 એટલે QR આવશે 12. એટલે QR નું માપ આવ્યું. એટલે આટલો ફેર છે. આપણને એક બાજુ આપી છે, બે બાજુના માપનો સરવાળો આપ્યો છે અને એટલે પહેલા આપણે આ રીતે કોઈ એક બાજુને કરતા કરો અને પાયથાગોરસમાં એ રીતે જ માપ મૂકવાનું. PR તમે અહીંયા 25 ઓછા QR મૂકીને કામ કરવાનું છે. અહીંયા આપણે વિસ્તરણ કરવાનું છે. બે પદના વર્ગનું વિસ્તરણ કરવું. પહેલું પદ ઓછા બીજા પદનો વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એ રીતે વિસ્તરણ કરવું. પછી બાજુઓની અદલા બદલી કરવી તો આ તો માઇનસ એટલે સામ સામે સમાન ચિહ્ન કેન્સલ કરી શકો છો. પછી આ માઇનસ પદની બાજુ બદલી તો એ પ્લસ થાય અને આ 25 સામે ગયા તો પ્લસ ના માઇનસ થાય એટલે અહીંયા બાદબાકી 600 આવીને 50 છેદમાં ગયા 0 0 કેન્સલ થયો અને 12 વડે ભાગ ચાલ્યો એટલે અહીંયા 12 આવ્યું. હવે પછીનું કામ તો તમે કરી જ ગયા છો એ તો આવડશે જ કે પછી પાછું 5 નો વર્ગ 25 વત્તા 12 નો વર્ગ 144 વત્તા 25 169 અને 169 નું વર્ગમૂળ તે એટલે PR આવશે તે. પછીનું કામ તમને આવડે છે. કોના તો કે P ના સૂત્રમાં એટલે P ની આ સામેની બાજુ આ પાસેની બાજુ અને આ કરો તો sin P એટલે sin P માં તમારે 12 ના છેદમાં 13 આવશે. cos માં
પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 5/13 આવશે અને tan p માં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 12/5 આવશે. એટલે દાખલો એ ટાઈપનો જ છે પણ થોડો ફેર છે. પહેલા આપણે ડાયરેક્ટ બે બાજુ મળી જતી, જ્યારે આ દાખલામાં ફક્ત એક બાજુ આપી છે અને બે બાજુના માપનો સરવાળો આપ્યો છે. એના પરથી આપણને બીજી બાજુ મળે ને પછી ત્રીજી બાજુ, એટલે બે વખત પાયથાગોરસ. પછી તમે પાછું ગણતરી ન બતાવો અને ડાયરેક્ટ મોઢે ગણતરી કરી શકો છો કે 5નો વર્ગ વત્તા 12નો વર્ગ 25 + 144 169 નું વર્ગમૂળ, તો એ કોનું 13 આવશે. 169 એ કોનો વર્ગ છે તો કે 13, એટલે PR બરાબર 13. જો તમને આર ના માંગે તો આ સામેની બાજુ લેવાની, આ પાસેની બાજુ, બરાબર. એટલે જ્યારે તમારે બંને લઘુકોણનું કામ કરવાનું હોય ને ત્યારે તમારે આકૃતિમાં સામેની બાજુ અને પાસેની બાજુ નહીં લખી દેવાની, તો તમે કન્ફ્યુઝ. પણ જ્યારે તમે પી ના કરો છો ત્યારે જોઈ લો કે આ સામેની બાજુ લખવું અને આ કરવાનું, એટલે 12/13. હવે કોસ લખું છું તો પાસેની બાજુ ભાગ્યા 13. હવે tan લખું છું તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ધારો કે r ના લખવાના છે, sin r લખવાનું છે, તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 5/13. cos r છે તો પાસેની બાજુ ભાગ્યા અને cot r છે તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. એટલે એક જ દાખલામાં જો તમારે બે લઘુકોણ સાથે કામ કરવાનું હોય તો તમારે સામેની બાજુ અને પાસેની બાજુ નહીં લખવું, તો તમારે આ રીતે તમારે અંદર આંગળીથી કામ કરવાનું કે આ ખૂણાનો સાઈન કીધો છે તો સામેની બાજુ હું 12 મૂકું અને કર્ણ 13. કોસ કીધું છે તો પાસેની બાજુ 5 મૂકું અને 13. tan કીધું છે તો સામેની બાજુ પહેલા હું 12 મૂકું પછી 5. મારે આરના લખવાના છે તો આરનો સાઈન તો સામેની બાજુ 5 મૂકું કર્ણ 13. મારે આરનો કોસ જોઈએ છે તો પાસેની બાજુ 12 લખું અને કર્ણ 13. મારે આરનો કોટ જોઈએ છે કે tan જોઈએ છે તો tan જોઈતો હોય તો મારે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે આ રીતે કામ તમારે કરવું. ત્યારે તમારે સામેની બાજુ અને પાસેની બાજુ એડવાન્સમાં લખીને નહીં બેસી જવું જો એક જ આકૃતિ સાથે કામ કરવું હોય તો. નહીં તો પછી બે અલગ અલગ દોરીને તમારે કામ કરવું પડે. એટલે બહુ આમાં જરાક એકાગ્રતાથી કામ કરવાનું, એટલે આમ કંઈ અઘરું છે નહીં. એટલે તમને એમ ગભરાઈ નથી જવાનું આવું આ બધું શું સાઇન કોસ સેક કોસેક આવું બધું તો અત્યાર સુધી કંઈ આવતું જ નહોતું, પણ એવું કંઈ ગભરાવાની જરૂર નથી. તમારે ખાલી એના નામ યાદ રાખવાના છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઇન, પાસેની બાજુ ભાગ્યા કર્ણ કોસ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ tan. પછી સામે એના વ્યસ્ત તો સાઇનનો વ્યસ્ત કોણ તો કે કોસ, કર્ણના છેદમાં સામેની બાજુ. કોસનો વ્યસ્ત કોણ તો કે સેક તો કોણ કર્ણના છેદમાં પાસેની બાજુ. tanનો વ્યસ્ત કોણ તો કે કોટ તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો આ રીતે તમે સામે તમને વ્યસ્ત પણ યાદ રહી જશે. એટલે આટલું ચેપ્ટર તમે અત્યારે વ્યવસ્થિત, અહીંયા આપણું સ્વાધ્યાય 8.1 પૂરું થાય છે. એટલે 8.1માં તમારે આ 6 ગુણોત્તરોના સૂત્રો મગજમાં ફિટ કરવાના છે અને પાયથાગોરસ પ્રમેયની ગણતરી કરતા આવડવી જોઈએ. એનું સૂત્ર ખાસ સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. કારણ કે એનું વિધાન છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. આ રીતે એનું પ્રમેયનું વિધાન આ રીત પ્રમાણે છે. એટલે એ રીતે સૂત્ર આપણે લખતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય 8.1 પૂરું થાય છે. અને હવે પછીના લેક્ચરમાં પાછો નવો ટોપિક આવશે. એમાં આપણે અમુક વિશિષ્ટ ખૂણાઓની કિંમતો, એટલે એમાં કયા 0, 30, 45, 60 અને 90 આ 5 ખૂણાની 6 ગુણોત્તરોની કિંમતોનો એક ટેબલ કોઠો તૈયાર કરવાનો છે. એ હવે પછીના લેક્ચરમાં. તમારે આ
સ્વાધ્યાય 8.1ની આગળના જે ઉદાહરણ 1 થી 5 છે એ ઉદાહરણ 1 થી 5 તમારે હોમવર્કમાં લઈ જવાના. ઉદાહરણ 1 થી 5 હોમવર્કમાં, આજના હોમવર્કમાં, કારણ કે આજે આપણે કંઈ બહુ ખાસ નથી હોમવર્ક, એટલે આજના હોમવર્કમાં તમારે ઉદાહરણ 1 થી 5 લેવાના છે.